નમસ્કાર, સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરાના દક્ષિણ ઝોનમાં છેલ્લા 2 વર્ષથી પેવર બ્લોક ખાઈ રહ્યા છે ધૂળ। યુથ કોંગ્રેસે કર્યો વિરોધ। વડોદરા શહેરમાં એક બાજુ જનતાને એમના વેરાનું યોગ્ય વળતર નહીં મળતું અને બીજી બાજુ અધિકારીઓ દ્વારા સ્માર્ટ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહેલ છે। એવો જ એક ભ્રષ્ટાચાર દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે જોવા મળેલ હતો। આ ઝોનમાં છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી સોસાયટી પોડો અને નાગરિકોને અવરજવરના રસ્તામાં લગાવવામાં આવતા પથ્થરો માનીતા કોન્ટ્રાક્ટરો પાસેથી બનાવી લેવાયા અને એનો ઉપયોગ ના કરી મૂકી દેવામાં આવેલ। ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ આ સમગ્ર મામલો ઉજાગર કરેલ હતો અને વધુમાં કહ્યું હતું કે એક તરફ પ્રજા વેરાના વળતર માટે વલખા મારી રહી છે અને બીજી બાજુ અધિકારીઓ આ ભ્રષ્ટાચાર આંચકી વેરાનો દુરુપયોગ કરે છે। ત્યારે આવા અધિકારીઓ પર કોર્પોરેશન દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે અને પથ્થરોનો યોગ્ય ઉપયોગ કરી પ્રજાને વેરાનું વળતર આપવામાં આવે। વડોદરા શહેરમાં એક બાજુ કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર ખાડા પાડી દેવામાં આવી રહ્યા છે, રસ્તાઓ ખોદી દેવામાં આવી રહ્યા છે અને વિકાસના નામે ફક્ત ને ફક્ત પ્રજાના પૈસાના વેરાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। આ દુરુપયોગ કેવી રીતે થઈ રહ્યો છે એનો જીતો જાગતો નમૂનો આજે તમારી સામે રજૂ કરી રહ્યો છું કે વોર્ડ નંબર 17 જે દક્ષિણ ઝોન આવેલું છે એ દક્ષિણ ઝોનની મુખ્ય કચેરીના અંદર પાછલા 2 વર્ષથી ગામના સોસાયટીઓના પોળોના રસ્તાઓ ઉપર વિકાસના નામે જે પથ્થરો પાથરવામાં આવવા જોઈએ અને એના કારણે એ રસ્તા સુવ્યવસ્થિત અને સુંદર લાગતા હોય એવા પથ્થરોનો કોન્ટ્રાક્ટ આપીને કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયાઓ પકાવીને અને એ પથ્થરોને દક્ષિણ ઝોનની ઓફિસના અંદર કચરામાં મૂકી દેવામાં આવ્યા છે અને નવા નક્કોર પથરાઓ તૂટી ગયા છે, ભાંગી ગયા છે અને ક્યાંક ને ક્યાંક પોતાને કોઈ જગ્યાએ લાગવાનો વારો આવશે એની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આ જ રીતે વડોદરા શહેરના વેરાના પૈસાનો દુરુપયોગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે એ તદ્દન ખોટું છે। દક્ષિણ ઝોનના જે પણ અધિકારીઓ છે કે જેમના દ્વારા આ પથ્થરોનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટરે આ પથ્થરો બનાવ્યા છે એ તમામના તમામ કંથી જવાબ લેવામાં આવે, તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જે આ પથ્થરોનો મસ્ત મોટો ભ્રષ્ટાચાર દક્ષિણ ઝોનમાં થયો છે એના ઉપર વિજિલન્સ તપાસ કરી અને જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવામાં આવે એવી જ અમારી માંગ છે।